નમસ્કાર મિત્રો, પોલીસને એક ઇન્ફોર્મેશન મળે છે. શનિવારનો દિવસ હોય છે અને એક અચાનક લાશ મળી આવે છે. લાશ છે એ એવી અવસ્થામાં હોય છે, હાથ પગ બાંધેલા હોય છે, ગળા પર ગંભીર ઘા હોય છે અને માથા પર ગંભીર ઈજાઓ હોય છે. લાશ ક્યાંથી મળી, કેવી રીતે, કોણે ત્યાં ફેંકી, શું કામ આ ઘટનાને અંજામ દેવામાં આવ્યો, એની વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલાં આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. રાજકોટની આ ઘટના જેણે ખૂબ ચકચાર મચાવી દીધો. શનિવારનો એક દિવસ પોલીસને ઇન્ફોર્મેશન મળે છે. પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી જાય છે. ત્યાં એક લાશ પડી હોય છે. અચાનક એક લાશ જોવા મળે છે અને લાશ છે એના હાથ પગ બાંધેલા હોય છે અને જાણે કોઈકે ફેંકી હોય એ અવસ્થામાં એ ડેડ બોડી મળી આવે છે. ડેડ બોડીના ગળા પર ગંભીર ઈજાઓ હોય છે અને માથા પર પણ ગંભીર ઈજાઓ હોય છે. આ લાશ જોતા, ડેડ બોડી જોતા પોલીસ પણ એકવાર ચોંકી જાય છે, પરંતુ કાર્યવાહી ચાલુ કરે છે. બધી જ બાજુ, બધા જ એંગલોથી શોધખોળ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ કેસમાં સૌથી મોટો વળાંક આવે છે. એક એવો વિડીયો જોવા મળે છે જેમાં એક વ્હાઇટ કલરની સ્વિફ્ટ છે એ જ જગ્યાથી બહુ વિચિત્ર રીતે પાર થાય એવું દેખાય છે. સ્વિફ્ટના નંબરથી સ્વિફ્ટને ગોતવામાં આવે છે અને સાથે જ એ સ્વિફ્ટથી એ જે આરોપીઓ છે એની પણ ધરપકડ કરવાની કોશિશ કરવામાં આવે છે. પોલીસ મહદઅંશે સફળ રહે છે અને સાથે જ એ આરોપીઓ છે એ બંને પતિ અને પત્નીને પકડવામાં આવે છે. તમને સવાલ થશે કે આ પતિ પત્નીને કેમ પકડ્યા? જવાબ એ છે કે આ પતિ પત્નીને એટલે પકડ્યા કારણ કે આ પત્ની છે એનો અફેર જે મરી જનાર યુવક છે એની સાથે હતો અને એની ખબર એના પતિને પડી જતા એના પતિએ એની પત્નીના પ્રેમીને ઘરે બોલાવ્યો અને માથા પર લોખંડનો પાઇપ માર્યો. લોખંડનો પાઇપ મારી હાથ પગ બાંધી સ્વિફ્ટની ડેકીમાં એ ડેડ બોડી નાખી અને ત્યાં ઘા કરી દીધી અને ઘા કરતાં જ ગળા પર પણ કુહાડીના ગંભીર ઘા માર્યા. એટલી ખરાબ અવસ્થામાં એ શરીર મળી આવ્યું છે જેની વાત તમે હું કરી પણ ના શકીએ, જોઈ પણ ના શકીએ. પોલીસે બંનેની ધરપકડ કરી. એ સ્વિફ્ટ છે એ પણ બરામદ કરી લીધી અને કાર્યવાહી આગળ ચલાવી છે. હજી પોલીસ આની અંદર ઊંડાઈપૂર્વક કામગીરી કરી રહી છે, શોધખોળ કરી રહી છે. અનેક પત્તાઓ હજી પણ ખુલવાના બાકી છે. આટલા કેસની માહિતી અત્યાર સુધી પોલીસે શું કામગીરી કરી છે એની આપણને ડીવાયએસપી આપી રહ્યા છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. ગઈકાલ તારીખ 9/3/26ના રોજ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારના નારણકા ચોકડીથી નારણકા ગામ તરફ જવાના રસ્તા પર વીડી વિસ્તારમાં રોડની સાઈડમાં એક અજાણ્યા પુરુષની ગંભીર ઈજાઓ સાથે હાથ પગ બાંધેલી હાલતમાં એક મૃતદેહ મળી આવેલ, જે બાબતે નારણકા ગામના સરપંચ ફરિયાદ આપવામાં આવેલ અને આ કામે BNS કલમ 103 મુજબનો ગુનો કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ. ઉક્ત મુજબનો ગુનો શોધી કાઢવા માટે અને મૃતદેહની ઓળખ કરવા માટે રેન્જ વડા શ્રી દિલીપ રાય સાહેબ તેમજ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજય ઈરાજસિંહ ગુર્જર સાહેબના સીધા માર્ગદર્શનમાં LCB અને એમની ટીમ તેમજ કોટડા સાંગાણી પોસ્ટેની લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સિસ, ઇન્ટેલિજન્સને આધારે તપાસ કરતા એવું જાણવા મળેલ કે એક સ્વિફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં અવરજવર કરી રહેલું જણાઈ આવેલ. આ બાબતે LCBની ટીમ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ કામના જે મરણ જનાર છે એ વિજયભાઈ દુધરેજિયા કે જેઓ 3 વર્ષથી આ કામના આરોપી સુરેન્દ્ર શ્યામ બિહારી પ્રસાદના પત્ની સાથે આડા સંબંધ ધરાવતા હતા, જે બાબતની તેના પતિ સુરેન્દ્ર શ્યામ બિહારી નારાજ હતો અને આરોપી અને એની પત્નીને આ બાબતે ન ગમતા તારીખ 9/5ના રાત્રિના ભોગ બનનાર વિજય દુધરેજિયાને પોતાના ઘરે બોલાવેલ અને માથાના ભાગે પોતાના ઘરે જ એક લોખંડના પાઇપથી ફટકો મારી ગંભીર ઈજાઓ કરી તેના હાથ પગ બાંધી
પોતાની સ્વિફ્ટ કારની ડેકીમાં નાખી અને મરણ જનારને નારણકા ચોકડીથી નારણકા ગામ તરફ જવાના રસ્તે ફોરેસ્ટની વીડીમાં નીચે ફેંકી ગળાના ભાગે કુહાડીનો જોરદાર ઘા મારેલ અને એનું મોત નીપજાવ્યું એવું જાણવા મળેલ છે. આ કામે એલસીબીની ટીમ પીઆઈ શ્રી જે રાવ સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ ગોહિલ સાહેબ, ભીમાણી સાહેબ, ચાવડા સાહેબ વગેરેની એમની ટીમો અને સાથે રાખી તાત્કાલિક 2 આરોપીઓ સુરેન્દ્ર બિહારી પ્રસાદ અને રીતા સુરેન્દ્ર બિહારી પ્રસાદ નાઓને અટક કરવામાં તાત્કાલિક કરી અને કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે. સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે અને વધારે તપાસ ઊંડાણપૂર્વકની હાલમાં કોટડા સાંગાણી પોસ્ટ દ્વારા ચાલુ છે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે આ સમગ્ર બાબતે નિવેદન આપ્યું છે અને કાર્યવાહી કઈ રીતે થઈ છે એ આપણને વાત કરી છે. કઈ કાર્યવાહી ક્યાંથી થઈ, કેમ થઈ, કોણે અને શું કામ આ વસ્તુ કરી, એ બધા જની ઇન્ફોર્મેશન આપણને ડીવાયએસપીએ પૂરી પાડી છે. સાથે જ એમણે એવું પણ કહ્યું છે કે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને સાથે જ આખી ટીમ છે એમની સહમતાથી તેમજ સાથ સહયોગથી આ કાર્ય છે એ સફળ પાડવામાં આવ્યું છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજી પણ આ કેસમાં અનેક પત્તાઓ ખુલી રહ્યા છે, અનેક એવી ઘટનાઓ છે જેની ઉપર પોલીસ છે એ હજી પણ શોધખોળ કરી રહી છે. ગુજરાતમાં આવી ઘટનાઓ સામે આવે એટલે આપણે એકવાર આંખ બંધ કરીએ અને કચકચી જઈએ, ગુસ્સો પણ આવી જઈએ, પરંતુ ત્યારબાદ શું? એ ઘટનાઓ ફરીથી થાય છે અને કોઈ જ કશું નથી કરી શકતું. લોકો તરત જ એક ફેસલા પર આવી જાય છે કે આનો જીવ લઈ લેવાનો છે. તમને અધિકાર કોણે આપ્યો છે કે તમે કોઈનો જીવ લઈ લો છો? સામે વાક તો તમારી પત્નીનો પણ હતો જ. તમારી પત્નીએ પણ લગ્ન કર્યા હોવા છતાં પણ બીજા સાથે સંબંધ રાખ્યા હતા. તો જીવ એ યુવકનો જ કેમ ગયો એ સવાલ પણ થાય. ગુજરાતની પરિસ્થિતિમાં બદલાવ નહીં આવે જ્યાં સુધી લોકો બદલાવ નહીં ચાહે. લોકોના મનમાં આવા જ કાર્યો થતા રહેશે. પોલીસ કામગીરી કરતી રહેશે. પોલીસનું કામ છે કામ કરવું, પરંતુ ગુજરાત સુરક્ષિત નહીં રહે. ગુજરાતમાં ધીરે ધીરે ક્રાઇમના કેસો એટલા વધતા જઈ રહ્યા છે કે આપણે રોજ ક્રાઇમની વાત કરીએ છીએ અને સાથે જ અનેક એવા એપિસેન્ટર બની ગયા છે ક્રાઇમના કે ત્યાંથી તો હવે રોજ લૂંટપાટ ન થાય, મર્ડર ના થાય, રેપ ન થાય. એટલે સવાલ થાય કે આ સિટી એટલું શાંત કેમ છે? એમાં એક રાજકોટ પણ હવે આવે છે. રંગીલું રાજકોટ લોહિયાળ બનતું જઈ રહ્યું છે. તમારું શું માનવું છે આ ઘટના અંગે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે આવતીકાલે 9 વાગે. ત્યાં સુધી રજા આપો, સજાગ રહો, સુરક્ષિત રહો, કારણ કે સુરક્ષિત રહેવાનું સૌથી મોટું હથિયાર સજાગતા જ છે. ધન્યવાદ.